कृष्ण नंदन जगनंदन नंद नंदन ने पूर्ण कृपा थी फरी पाछा भागवत कथा अमृत लई पितरोना मोक्षार्थे फरी पाछा एकठा थया छे त्यारे व्यासपीठથી पितरोની પરમ ચેતનાના સત્સંગમાં આપ સર્વના ચરણોમાં સત્સંગ સવારની કથામાં શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્યનું આપણે દર્શન કર્યું. મહાત્માની અંદર સનત કુમારની સમક્ષ નારદજી પોતાની વ્યથા રજૂ કરે છે. યમુના કિનારે પહોંચ્યો, હું ચિંતા કરતો હતો અને જ્યાં જોયું મેં ત્યાં એક સ્ત્રી રડે છે, યુવાન સ્ત્રી છે, દડ 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 આંખમાંથી આંસુ પડે છે અને રડવા લાગી છે. એ સ્ત્રી રડે છે, એની બાજુમાં બે પુરુષો મૃત અવસ્થામાં અર્ધમૃત અવસ્થામાં પડ્યા છે. પોતે બે વૃદ્ધ પુરુષો છે, વચ્ચે સ્ત્રી છે, આજુબાજુમાં બે પુત્રો પડ્યા છે. બીજી સ્ત્રીઓ એને સમજાવતી હોય છે. એ વચ્ચે જે સ્ત્રી રડે છે એ કોણ? તો કે ભક્તિ. મારી તમારી ભક્તિ તૂટે ત્યારે ભક્તિ રડતી હશે. આ સંસારમાં આપણને દેખાતું નથી. જ્યારે આ કળિયુગમાં મારી તમારી ભક્તિ ક્યાંક ખંડાતી હશે ત્યારે ભક્તિ અવશ્ય રડતી હશે. કોઈ નારદ જેવા સંત પ્રસાર થતા હશે ત્યારે એને દેખાતી હશે. એ ભક્તિ રડે છે. આજુબાજુમાં જે પુત્રો વૃદ્ધ પુત્રો પડ્યા છે એ કોણ? તો કે જ્ઞાન અને વૈરાગ્ય છે. જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિના બે પુત્રો છે, વૃદ્ધાવસ્થામાં આજુબાજુમાં પડ્યા છે. અન્ય સ્ત્રીઓ ભક્તિને સમજાવે છે. એ કોણ? તો દરેક નદીઓ દરેક તીર્થો આવી ભક્તિને સમજાવે છે. એવા સમયની અંદર નારદજી કહેવા લાગે સનત કુમારોને, એવા સમયની અંદર જ્યાં સ્ત્રી રડતી હતી, ભક્તિ રડતી હતી, ત્યાંથી પસાર થયો. સ્ત્રી હતી, રડવા લાગી. આજુબાજુમાં બે પુત્રો ખાલી હલે છે, બોલતા નથી, વૃદ્ધ અવસ્થામાં પડ્યા છે. રડતી સ્ત્રીને જોઈ અને હું સામું જોવા લાગ્યો. નારદજી કહે, અને રડતી સ્ત્રી બોલવા લાગી છે. મને જોયા પછી મને જ્યાં જોયો ત્યારે રડતી સ્ત્રીના મુખમાંથી શબ્દો નીકળ્યા છે. ગો ગો સાગો ક્ષણમ ત્રિષ્ટમ મચ્ચિન્તા અપિનાશ્રયમ. પદ્મ પુરાણના મહાત્માના બીજા અધ્યાયનો શ્લોક. ગો ગો સાગો ક્ષણમ ત્રિષ્ટમ, મારી ચિંતાને દૂર કરો હે સાધુ. ભક્તિ નંતારણ હે સાધુ, મારી ચિંતાને દૂર કરો. અને બીજાના કાર્યને સાધવાનું કામ કરે એનું નામ સાધુ નથી. બીજાના કાર્યને સાધી દે એનું નામ સાધુ. સાધુની વ્યાખ્યા શું આ સૃષ્ટિ ઉપર? બીજાના કામ કરે. એવું નથી કે ભગવાધારી જ કરે બધા. આ કૃષ્ણ કૃષ્ણ માળાઓ લઈને ફરે ઈ કરે, એવું કઈ ખોટું છે. બીજાના કાર્યને તમે ગમે વસ્ત્ર પહેરીને સાધતા હોય એટલે તમે સાધતા. ચાહે પેન્ટ પહેર્યું હોય
સાધી શકીએ છીએ? જો આપણે સાધી શકતા હોય સવારથી સાંજ સુધી તો આપણે સારું. હું તમે કોઈનું સારું કરી શકીએ છીએ સવારથી સાંજ સુધી? એકાદ કાર્ય જો સત્કાર્ય થઈ જાય આપણાથી તો એ દિવસ આપણો સફળ. બહુ સાધુ ક્ષણમ દૃષ્ટા. હે સાધુ, રોકાઈ જાઓ, ઉભા રહો. રડતા રડતા ભક્તિ કરે છે. મત ચિંતા અપિનાશ્રયઃ. મારી ચિંતાને દૂર કરતા જાઓ. હવે આ તો સાધુ છે, જેનું જીવન સાધુ એનું નામ સાધુ. આ સાધુ ઉપર તો બહુ કઠિન છે સાહેબ. આ સંતપણા એમ નામ સાધુ ના થવાય પાછું. બહુ કઠિન છે. ઘણા નથી ભગવા કપડા પહેરી નીકળી જાય પછી અઠવાડિયે પાછો આવે, કાંઈ મળ્યું નહીં એટલે ઘરે આવ્યો. સાધુ બનવું બહુ કઠિન છે, બહુ અતિ કઠિન. પૈસાથી મળે એના માટે તો તમારે તપ કરવું પડે સાધુ બનવા માટે. તપ. જે સંતો થયા છે એમાં આપણી આ સૌરાષ્ટ્રની ગમે અહીંયા તમે નજર નાખો કેટલું બેઠું હશે. હમણાં મને ગુરુ મહારાજની વાત કરતા હતા. આપ તો બધા આરામમાં હશો પણ મને ગુરુ મહારાજની વાત કરતા હતા ગોકુલ દાદા. એની જે મને વાત સાંભળી બહુ આ સાધુઓ એ કોઈ પરલોકના માણસો છે, આપણા લોકના માણસો નથી. એનો લોક જ પરલોક છે. એ ગમે ત્યાંથી આવે ગમે ત્યાંથી જાય. એ પરલોકના માણસો છે. બહુ એને મહેનત કરી હોય. સંતને સંત બનાવે નથી ભરતમાં મળતા. સંતને સંત બનાવે બરી બજારે જોને કોઈ વેચાણ. એક એક ઇતિહાસનું પાનું ખોલો તમે. કોઈ તેલ કડામાં બળતા સુધરવા નારી દાનમાં દેતા દિલ જે નાનવ ડરતા સાધુડાને સંતપણા સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર અંત ક્ષેત્રો ચાલે. આ સંતનું મહત્વ છે. રડતા રડતા ભક્તિએ પૂછ્યું કે આપ કોણ? નારદજી ઉભા રહી ગયા કારણ કે સાધુ છે. સાધુ કોઈ સ્ત્રી રડતી હોય ચાલે ના નીકળે ગમે એવી પરિસ્થિતિમાં. સાધુ ઉભા રહી જાય. નારદજી ઉભા રહી ગયા. નારદજી વિચાર કરે કે આ સ્ત્રી કંઈક મને કહેવા લાગે છે, કંઈક કહેવા માંગે છે. વિચાર કર્યા નારદજી, લાવ અને સાંભળો તો ખરો. કલિયુગમાં મને કોઈ પૂછે સાધુની વ્યાખ્યા. શ્રીમન નારાયણ 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 નારાયણ
ભક્તિ રડતા રડતા જવાબ આવે છે, અહમ ભક્તિ વિખ્યાતા. હે નારદજી, હું આપને જાણું છું, હું ભક્તિ છું. નારદજી પૂછે, આ તારી આજુબાજુમાં સુતેલા કોણ છે? હિમૌ મે તનયો નતો. હે સંત મહાપુરુષ, હું ભક્તિ મારી આજુબાજુમાં જે બિરાજમાન છે, અમૃત અવસ્થામાં જે પડ્યા છે, એ મારા પુત્રો છે. શું નામ છે તારા પુત્રોનું? આ બાજુ છે જ્ઞાન છે, આ બાજુ છે વૈરાગ્ય છે. નારદજીને વાત ગળે ઉતરતી નથી. નારદજી વિચાર કરે કે માં યુવાન છે, આ બે આજુબાજુમાં દીકરા એ વૃદ્ધ. નારદજીને ગળે વાત ઉતરતી નથી, કારણ કે કલયુગનો એટલો બધો પ્રભાવ વધ્યો, ભક્તિ ટકી અને જ્ઞાન વૈરાગ્ય નષ્ટ થઈ ગયા. એટલા માટે વૃદ્ધ અવસ્થામાં પડ્યા છે. ભક્તિને પૂછે નારદજી કે આપ ભક્તિ ખરા, પણ આપ ક્યાંથી આવ્યા? આપનો પરિચય તો કરાવો, કોણ છો આપ? ભક્તિ એટલે શું? આપની ઉત્પત્તિ ક્યાં? આ બન્યું કેવી રીતે બધું? ભક્તિ રડતા રડતા કહે છે, સુખદેવજી મહારાજ ભાગવતમાં શ્લોક દ્વારા સમજાવે છે, ઉત્પન્ના દ્રવિડેશાહં વૃદ્ધિમ કર્ણાટકે ગતા. હે નારદજી, ઉત્પન્ના દ્રવિડેશાહં, દક્ષિણ ભારતમાં ઉત્પન્ન, દ્રવિડેશામ, દક્ષિણ ભારતમાં ઉત્પન્ન થઈ છું. ઉત્પન્ને દ્રવિડાશાહં વૃદ્ધિમ કર્ણાટકે ગતા. ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જર્ણિતા ગતા. હે નારદજી, મારી ઉત્પત્તિ દક્ષિણ દેશમાં, દક્ષિણ ભારતમાં થઈ છે. ઉત્પન્ન દ્રવિડ શાહ, હું ઉત્પન્ન દક્ષિણમાં, ઉત્પન્નમાં દ્રવિડમાં ઉત્પત્તિ થઈ છે મારી. મારું મધ્યવસ્થા, મારી યુવાની એ કર્ણાટકમાં પ્રસાર થઈ છે. ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે, હું વચ્ચે વચ્ચે કાંઈક મહારાષ્ટ્રમાં રોકાઈ ગઈ. ગુર્જરે જર્ણિતા ગતા, અરે જ્યાં ગુજરાતમાં આવી ત્યાં હું ચર્ચરિત થઈ ગઈ. આજે જો ગુજરાતના ખૂણે ખૂણે જો ભક્તિ બહુ હતી, અને ગુજરાતી લોકોને ભક્તિનો રંગ લાગ્યો છે. ગુર્જરે જર્ણિતા ગતા. નારદજી કહેવા લાગ્યા, તો આપ શા માટે રડો છો? ભક્તિ દેવી કહેવા લાગ્યા કે કલિયુગનો એટલો બધો પ્રવાહ વધ્યો છે, અને પ્રવાહના કારણે હું મારું શરીર ટકાવી શકી, પણ હું અમારા બે પુત્રો છે જ્ઞાન વૈરાગ્ય, એને નથી બચાવી શકી. કલિયુગનો એટલો મોટો પ્રવાહ છે. હે દયાળુ, હે પરમાત્મા, હે સાધુ, મારું આ દુઃખ દૂર કરો તમે. મારા દીકરાને સજીવન કરો, નકર હું આ દેશ છોડીને અન્ય ચાલી જઈશ. હું ભારત દેશ છોડીને વિદેશ ચાલી જઈશ. મારા જ્ઞાન વૈરાગ્ય પુત્રોને સજીવન કરો. ઇદં સ્થાનમ પરિત્યજ્ય વિદેશે ગમ્યતે મયા. હે નારદજી, આ જ્ઞાન વૈરાગ્યને તમે સજીવન કરો, નકર હું આ ભારત મૂકી વિદેશ ચાલી જઈશ. નારદજી સંત છે, હૃદય બળવા લાગ્યું. કહેવા લાગ્યા, હે ભક્તિ, હું તારા જ્ઞાન અને વૈરાગ્યને અવશ્ય જગાડીશ, હું એને અવશ્ય સજીવન કરીશ. નારદજી પ્રતિજ્ઞા કરે, હાથમાં જળ લઈને સંકલ્પ મૂકે કે હું ગમે થશે પણ આ જ્ઞાન વૈરાગ્યના કલિયુગમાં જીવતા કરીશ. નારદજી કહેવા લાગ્યા ભક્તિને, હે ભક્તિ,
તમે જે મારી પાસે માંગ્યું છે હું અવશ્ય આપીશ, પણ તમે ભારત ભૂમિ છોડીને બીજે ક્યાંય ન જશો. સામે ભક્તિ રડે. નારદજી કહેવા લાગ્યા, ભક્તિ તું ચિંતા ના કરીશ, જ્ઞાન વૈરાગ્ય તો સજીવન થશે, પણ ઘરે 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 હું તારું સ્થાપન કરીશ. હે ભક્તિ તું રડીશ નહીં. આ બાજુ ભક્તિ રડે છે, જ્ઞાન વૈરાગ્ય મૃત અવસ્થામાં પડ્યા છે. નારદજી પ્રયત્ન કરવા લાગ્યા. નારદજી જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે જ્ઞાન વૈરાગ્ય જ્યાં સુતા છે એની નજીક જઈ અને કાનમાં વેદ મંત્રોના ઘોષ કરવા લાગ્યા. વેદોના ઘોષ કર્યા, વેદાંતોના ઘોષ કર્યા, ગીતાજીના પાઠ કર્યા. જ્ઞાન વૈરાગ્ય આંખો ખોલીને પાછા સૂઈ ગયા. વેદનું શ્રવણ કર્યું, શાસ્ત્રોનું શ્રવણ કર્યું, ગીતાજીનું શ્રવણ કર્યું. જેવી આંખ ખુલી પછી આળસ સ્મરણીને પાછા સૂઈ ગયા. નારદજીએ બહુ પ્રયત્ન કર્યા, જ્ઞાન વૈરાગ્ય સજીવન ન થયા. બહુ જ પ્રયત્ન કરે છે એટલે આકાશમાંથી આકાશવાણી થઈ, એતદેયં તુ સત્કર્મ સુરશ્વત્વં સમાચારં. હે નારદ, તમે કોઈ સત્કર્મ કરો અને સત્કર્મ કરશો તો જ જ્ઞાન અને વૈરાગ્ય સજીવન થશે. હવે આકાશવાણીમાં એટલું જ કીધું, સત્કર્મ કરો. નારદજી વિચાર કરે, આમની પાછળ વેદના ઘોષ કર્યા, વેદના પાઠ કર્યા, શાસ્ત્રોના પાઠ કર્યા, ગીતાજીના પાઠ કર્યા, તોય આ હલ્યા નહીં. અને આ સત્કર્મ, આથી મોટું સત્કર્મ કયું ગયા કલિયુગમાં? નારદજી જ્ઞાન વૈરાગ્યને સજીવન ન કરી શક્યા. યમુનાના કાંઠે જ્ઞાન અને વૈરાગ્યને મૂકીને ભક્તિને કહી કે તું આયના એને લઈને રે, હું આનો કંઈક ઉપાય જાણીને પાછો આવું છું. નારદજી ત્યાંથી શ્રીમન નારાયણ નારાયણ નારાયણનું નામ છે, મુખમાં નામ છે, પણ મુખ પર ચિંતા છે. ક્યાં સજીવન થશે કે નહીં? પ્રતિજ્ઞા કરી છે કે હું સજીવન કરીશ. કેમ હું કરું? નારદજી ભટકવા લાગ્યા બધી બાજુ. શ્રીમન નારાયણ આજે આપણે બદ્રિકાશ્રમ જઈએ, ચારધામમાં બદ્રિકાશ્રમમાં આવ્યા છે. બદ્રિકાશ્રમ નારદજી ફરતા ફરતા ત્યાં આવ્યા છે. હાથમાં કરતાલ, મુખમાં નામ, ચહેરા ઉપર ઉદાસતા, જ્ઞાન વૈરાગ્યની ચિંતા. સંતોને જ્ઞાન વૈરાગ્યની ચિંતા હોય, આપણને ન હોય. સંતોનું કામ છે જ્ઞાન વૈરાગ્યનું, આપણું કામ નથી. બધી વાત કરે છે. હું આગળ ગયો, યમુનાના કાંઠે અમે જોયું, કલયુગ માપી ગયો છે, કંઈક કરો. નારદજી સનત કુમારને હાથ જોડે, હે પ્રભુ, જ્ઞાન વૈરાગ્ય સજીવન થાય તો ભક્તિ રાજી થાય, અને ભક્તિ રાજી થાય તો કલયુગનો પ્રભાવ ઓછો થાય. નકર જો ભક્તિ મૃત થશે તો કલિયુગ એકદમ ખરાબ વ્યાપી જશે. કે ભક્તિનું નામ નિશાન રહે, અસુરો ત્રાસ વધી જશે, ભગવાનને કોઈ વસશે નહીં. પ્રભુ કંઈક કરો. નારાયણ નારદજી હાથ જોડી ઉભા છે, હાથમાં કડતાલ સ્થિર થઈ
પ્રભુ કંઈક કરો, સનત કુમારો કહે છે. સનત કુમારો કહેવા લાગ્યા, જ્ઞાન વૈરાગ્યની પાછળ તમે કયું સત્કર્મ કર્યું? નારદજી કહેવા લાગ્યા, મેં વેદના પાઠ કર્યા, શાસ્ત્રોના પાઠ કર્યા, પુરાણોના પાઠ કર્યા, ગીતાજીના પાઠ કર્યા, જ્ઞાન વૈરાગ્ય સજીવન ન થયા. સનત કુમારે કહ્યું કે આ કલિયુગમાં મૃત જે થયેલા છે એને જો સજીવન કરવા હોય, એને જો જાગૃત કરવા હોય તો કલિયુગમાં કેવલ ભાગવતની કથા કરો. જ્ઞાન અને વૈરાગ્યની પાછળ ભાગવતની કથા કરો. જ્ઞાન વૈરાગ્ય અવશ્ય સજીવન થશે, અવશ્ય સજીવન થશે. નારદજી કહેવા લાગ્યા, પણ વેદથી પણ ઉપર છે ભાગવત. સનત કુમારો કહેવા લાગ્યા કે સર્વ શાસ્ત્રનો સાર અને શ્રીમદ ભાગવત, સંપૂર્ણ શાસ્ત્રનો સાર અને શ્રીમદ ભાગવત. નારદજી કહેવા લાગ્યા, સનત કુમારો, આ કથા કોણ કરે, ક્યારે કરાય, એ તો કંઈક કહો. આ તમે કહી દીધું શ્રીમદ ભાગવતની કથા કરો, પણ કોની પાસે કેવડાવી? સનત કુમારે કીધું કે અત્યારે તો વક્તાનો બહુ તૂટો છે, એટલે તમારે અમારી પાસે જ કરાવવી પડશે, બીજા તો કોઈ વક્તા નહીં મળે હમણાં તમને. એટલે જો અમે વ્યાસાસન ઉપર બેસીએ, તમે સાંભળો તો કદાચ જ્ઞાન વૈરાગ્ય સજીવન થાય. નારદજી બહુ રાજી થયા. વાહ, કથાય મળી, વક્તાય મળ્યા, સ્થાને કહ્યું કે બદ્રિકાશ્રમ. સનત કુમારોને કહેવા લાગ્યું, બદ્રિકાશ્રમમાં જ કથા કરીશું કે નહીં? ક્યાં કરવી છે? તો કે ગંગાજી વહેતા હોય, હરિદ્વારનો ઘાટ, ઋષિકેશનો ઘાટ, અને એ ઘાટ ઉપર કથા કરવી છે. સનત કુમાર અને નારદજી આવ્યા છે હરિદ્વારની અંદર. ગંગાજીના આનંદ ઘાટ છે, આનંદ ઘાટ ઉપર બિરાજમાન થયા. કથા કરવાનું નક્કી થયું. નારદજી ધન્ય ધન્ય બન્યા છે, સાક્ષાત પરમાત્મા આજે મને દર્શન દેવા આવ્યા છે. સનત કુમારો પરમાત્માનો પ્રથમ અવતાર છે. જે આપણે ત્યાં 24 અવતારોમાં પ્રથમ અવતાર એ સનત કુમારો છે. નારદજી બહુ રાજી થયા. બધાને ખબર પડી કે કથા, શ્રીમદ ભાગવતની કથા સનત કુમારો કરવાના છે. ઋષિઓ આવવા લાગ્યા છે, દેવતાઓ સ્વર્ગમાંથી આવવા લાગ્યા, ઇન્દ્ર આવ્યા છે. આ બાજુથી દરેક નદીઓ પણ કથામાં પધારી, દરેક ઋષિઓ પધાર્યા. નારદજી વિચાર કરે કે આ બધા ક્યાંથી આવવા લાગ્યા? આમને તો કોઈને આમંત્રણ નથી, છતાં કેમ આવે છે? સનત કુમારો વ્યાસાસન પર બિરાજમાન થયા છે. સત્સંગનો પ્રારંભ થાય. સત્સંગનો જ્યાં પ્રારંભ થતો હોય ત્યારે એવું લાગે છે કે વિવેકનો કંઈક સૂર્યનો ઉદય થાય. આપણે જ્યારે સત્સંગ સાંભળીએ, સત્સંગ કરીએ, ત્યારે વિવેક રૂપી સૂર્ય અવશ્ય આપણા થોડોક તો ઉગે છે, થોડોક ઉગે. પણ જો કથા સાંભળવા આવ્યા હોય તો ગંગા ઘાટે, આનંદ ઘાટે સનત કુમારો દ્વારા કથા થઈ રહી છે અને કથાના યજમાન નારદજી છે. દરેક લોકો આવવા માંડ્યા છે. આજુબાજુના જે આશ્રમોમાંથી સંતો મહંતો જે હતા બધા આવવા લાગ્યા છે. ઋષિઓ શિષ્યો સાથે આવવા લાગ્યા. લોકોની ભીડ થવા લાગી. મહાસંમેલન થયું. હવે કથા જેવું રહ્યું નહીં, મહાસંમેલન થયું. દરેક ઋષિઓ આવ્યા છે. આમથી ભૃગુ આવ્યા, વશિષ્ઠ આવ્યા, ચ્યવન ઋષિ આવ્યા, ગૌતમ ઋષિ આવ્યા. આ બાજુ મેઘાતિથિ, દેવલ, દેવરાજ, પરશુરામ, સકલ, ભૃગુપુત્ર, અત્રિ, યોગેશ્વર, પરાશર, છાયાચૂ, સર્વ ઋષિઓ આવા લાગ્યા છે. ભૃગુ ઋષિએ દરેકને જાણ કરી કે સાક્ષાત દેવર્ષિ નારદ
કથાના યજમાન બન્યા છે અને વક્તા તરીકે સનત કુમારો છે. બધા જ કથામાં આવ્યા અને સનત કુમારો કથાનું મહાત્મ્ય શરૂ કરે. 1-2 મિનિટ સનત કુમારોના મહાત્મ્યમાં આપણે પ્રવેશ કરીએ. શ્રી સદા સેવ્યા નારદજી એક ચિત્તથી કથા સાંભળે. દરેક દેવતાઓ આવ્યા, ઋષિઓ પણ પોતપોતાનું સ્થાન લઈ લીધું. શ્રીમદ ભાગવતી કથા મૌન થઈને સાંભળે, વાતો ના કરે કોઈ કથામાં. એ વખતે કારણ કે કલયુગ છે, થાય અત્યારે મુક્તિ માટે કયું સાધન? સનત કુમારો કહેવા લાગ્યા કે મુક્તિ માટે આ કલિકાળની અંદર જો મુક્તિ જોતી હોય તો કેવલ ભાગવતની કથાનું શ્રવણ કરો. જો ભાગવતની કથાનું શ્રવણ કરે વ્યક્તિ તો એને મુક્તિ અવશ્ય મળે. શ્રવણ માત્રથી મુક્તિ મળે. સનત કુમારો કથામાં કહેવા લાગ્યા કે કાગડો જો આ કથામાં સ્નાન કરે તો કોયલ બને, બગડો સ્નાન કરે તો હંસ બને છે. આવી શ્રીમદ ભાગવતની કથા છે. સનત કુમારો કથા કરે, નારદજી કથાનું શ્રવણ કરે અને જ્યાં કથા બરાબર જામી છે, બધા એક ચિત્તથી આમ કથામાં મગ્ન છે. એવા સમયની અંદર દૂરથી કોઈ એક મહાસંમેલન જેવું કોઈ નાચતું ગાતું આવતું દેખાયું છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હાથમાં કરતા છે, કોઈ સ્ત્રી નાચે છે, એની બાજુમાં કોઈ પુત્રો નાચે છે. નાચતા નાચતા દૂરથી આવે છે. દેવર્ષિ નારદ કથા સાંભળે, દૂરથી એક કોઈ મહાન એમ કહેવાય કે વરઘોડો આવી ગયો છે. ખ્યાલ આવી ગયો ને કોણ આવે છે? જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ. શ્રીમદ ભાગવતની કથાથી જ્ઞાન વૈરાગ્ય સદીઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે સ્ત્રી હાથમાં કડતાલ લઈને નાચે, આજુબાજુમાં 2 પુત્રો નાચે. સનત કુમારે કીધું બીજે ક્યાંય બેસવાની જરૂર નથી. આ જેટલા કથા સાંભળે છે ને એ બધાના મનમાં બેસી જાવ તમે. એ વખતે સનત કુમારે કીધું એ વખતે એનો અર્થ એ થયો ક્યાંય તકલીફ તો પડતી જશે. તકલીફ તો પડતી જશે. કારણ કે ઘણા બધા ઋષિઓ હોય, ઘણા બધા તીર્થો હોય. ભક્તિ દેવી દરેકના મનમાં વિરાજમાન થયા છે. સાક્ષાત પરમાત્મા કથામાં આવ્યા છે. સનત કુમારો કથા આગળ કરે. સાક્ષાત પરમાત્મા શ્રીમદ ભાગવતની કથામાં આનંદ ઘાટ પર પ્રગટ થયા. નારદજી ભગવાનને મળ્યા, ભગવાનને નમસ્કાર કર્યા. નારદજી ભગવાનને કહેવા લાગ્યા, હે પ્રભુ, હમણાંથી તમારા દર્શન નથી. તમારો પ્રેમ બદલાઈ ગયો છે કે શું? તમે બીજે કંઈક શિફ્ટ થયા છો? આખું છે શું? તમે કંઈક મળતા નથી કોઈને? સરનામું તો આપો. તમે કઈ અન્ય જગ્યાએ અન્ય ફ્લેટમાં શિફ્ટ થયા લાગો છો. પરમાત્મા કહેવા લાગ્યા કે હું ક્યાંય ગયો નથી. મારું એક નવું સરનામું છે, મેં નવો બંગલો રાખ્યો છે. તો પ્રભુ એનું તો કંઈક તો કાર્ડ આપો તમે. આ કાર્ડ ઉપર પહોંચી જાઓ. ભગવાન વિષ્ણુ પરમાત્મા નારદજીને કાર્ડ આપે છે. નાહં વસામિ વૈકુંઠે યોગિનાં હૃદયેન ચ. હે નારદજી, નાહં વસામિ
वैकुंठे योगिनां हृदयेन च मद्भक्ता यत्र गायन्ति। જ્યાં મારા ભક્તો મારું ગુણગાન કરે ત્યાં હું બિરાજમાન હોઉં છું. જો મને પકડવું હોય, મારા ઘરે આવવું હોય તો અહીં આવવું પડે. હું વૈકુંઠમાં કે યોગીઓના હૃદયમાં નહીં મળું. મારા ભક્તો જ્યાં ગુણગાન કરે ત્યાં મારો વાસ છે. નારદજી પ્રભુને ચરણમાં દંડવત કરે, પ્રણામ કરે. નારદજીને પણ સનત કુમારો દ્વારા ભાગવત કથા સાંભળ્યા પછી ભાગવતજીનો મહિમા સમજાયો છે. આપણે 10-10 25 કથાઓ સાંભળીએ પણ મહત્વ નથી સમજાતું અથવા એનો મહિમા નથી સમજાતો. નારદજીને એક કથાથી સમજાઈ ગયો. આ બાજુ ભક્તિ દેવી ખૂબ પ્રસન્ન થયા નારદજી ઉપર. નારદજી પાસે ભક્તિ દેવી આવીને કહેવા લાગ્યા, હે નારદજી, એક વરદાન માંગો, કારણ કે તમે મારા બંને પુત્રોને સજીવન કર્યા છે. નારદજી કહેવા લાગ્યા કે હે ભક્તિ, સનત કુમારોએ તમને એમ કહ્યું કે મારા શ્રોતાના માનસ ઉપર તમે બિરાજમાન થાઓ. જો તમે મને આપવા ઈચ્છતા હોય તો એક વરદાન માંગો. તમે આપશો? અવશ્ય આપીશ. ભક્તિ ગઈ. ભક્તિ ખુશ છે ને, દીકરા કને સજીવન થયા છે, ભક્તિ ખુશ છે, આપીશ. નારદજી એટલું જ કીધું કે હે ભક્તિ, મારા ભક્ત હોય, પરમાત્માના ભક્ત હોય, એના હૃદયમાં હવે બિરાજમાન થાઓ તમે. કારણ કે હૃદય એ પવિત્ર વસ્તુ છે. મન તો કદાચ જ બગડે, મારું તમારું મન બગડે, હૃદય ક્યારે ન બગડે. હૃદય એટલે જ કહે છે આત્મા એ પરમાત્મા, હૃદય એ પરમાત્માનું સ્વરૂપ છે. આ બાજુ સનત કુમારો કથાને આગળ વધારે. પ્રથમ ની અંદર પહેલો પ્રસંગ પૂર્ણ થયો. તટે પૂર્વમ એક સુખી સંપન્ન આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. સુંદર નગર છે, એમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ, એનું પત્નીનું નામ ધુંધલી છે. સુખી માણસ છે, નામ આત્મદેવ, પત્ની ધુંધલી. ચર્ચા કરીએ એટલે ખબર પડે શું અર્થ થાય એના. તુંગભદ્રા એટલે તુંગ એટલે શિખર, સંસ્કૃતમાં એને શિખર કહેવાય, તુંગને. અને ભદ્રા એટલે કલ્યાણ. જે શિખર ઉપર જેનું કલ્યાણ છે એવું ગામ. જેમ કે વર્ધમાન નગર. મને હવે બા કહેતા હતા કે વર્ધમાન છે ને અભ્રંશ શબ્દ છે. વર્ધમાન નગર જે વધતું જ જાય એવો અર્થ થાય. વર્ધમાન જેનું માન વધતું જ જાય દિવસે એવું નગર એટલે વર્ધમાન નગર. આત્મદેવ નામનો બ્રાહ્મણ છે, સુખી સંપન્ન માણસ છે, બધી રીતે સુખી છે, પણ એક વાતથી દુઃખી છે. એની પત્નીનું નામ ધુંધલી, સ્વભાવે કુલ. આ આત્મદેવ નામનો બ્રાહ્મણ ખરેખર આત્મા જેવો. હવે એનું નામ ધુંધલી, કપટી, પથ્થર જેવી કઠણ હૃદયની, સ્ત્રી જેવા એક પણ ગુણ નહીં. શ્રીમદ ભાગવત એમ કહે. બ્રાહ્મણ પાસે સંપત્તિ બહુ છે પણ સંતતિ નથી. આત્મદેવ નામનો બ્રાહ્મણ બહુ રડ્યા કરે. એક દિવસ કંટાળીને એમ થાય આત્મહત્યા કરી લો. મારા ઘરે સંપત્તિ છે પણ સંતતિ નથી, લાવ આત્મહત્યા કરી લો. વનમાં જાય અને જ્યાં વનમાં જાય છે ત્યાં કોઈ સંતનો ભેગો થઈ જાય છે, એ રોકે છે. કહેવા લાગે શું કરે છે? બસ મરી જવું છે, આત્મહત્યા કરવી છે. સંત કહેવા લાગે તારું નામ એક તો આત્મદેવ અને પાછું તું કરે આત્મહત્યા. આ બે મેચ નથી થતું. આત્મદેવ આત્મહત્યા કરે એ બહુ કઠિન વસ્તુ છે. શું તારે તકલીફ શું છે? કહેવા લાગે મારા ઘરે સંપત્તિ બહુ છે પણ સંતતિ નથી. હે પ્રભુ, મારી પાસે શ્રાદ્ધ કોણ કરશે?
મારું પિંડદાન કોણ કરશે? રડવા લાગ્યા આત્માદેવ બ્રાહ્મણ. હવે વિચાર કરો, એ વખતે એ બ્રાહ્મણને એટલી ચિંતા હતી, મારી પાસે શ્રાદ્ધ કોણ કરશે, મારી પાછળ પિંડદાન કોણ કરશે, દીવા કોણ પ્રગટાવશે. આ કલિયુગનો પ્રભાવ છે. આ ચિંતા થયા કરે આવી બધી. અત્યારે માણસો ચિંતા કરતા હોય છે કે દીવા કોણ પ્રગટાવશે, પણ એને ખબર નથી કે બોલવી નાખશે. પણ મન ન સ્વીકારે. મન તો એમ જ થાય કે ના, મન ન સ્વીકારે. ઘણું સંત સમજાવે આત્માદેવ નામના બ્રાહ્મણને કે હે બ્રાહ્મણ, તું આત્મહત્યા ન કરીશ, આત્મહત્યા કરી જ લેવી છે એવું આત્માદેવ નામના બ્રાહ્મણ કહે. સંતે તરત કીધું, લાવ તારો હાથ જો, શું એમાં લખ્યું છે. હાથ જોઈ સંત કહેવા લાગ્યા, તારે આ જન્મ તો નહીં, 7 જન્મ સુધી સંતતિ નથી. આ જન્મમાં તો નહીં, પણ આના પછીના 6 જન્મ સુધી હજુ તારે સંતતિ નથી. આત્મદેવ આત્મહત્યા કરવા માટે દોડે છે. હવે તો જીવવું જ નથી. આ એક જન્મ જો હજુ પૂરો નથી થતો, આ તો 7 બીજા ક્યાં સુધી કાઢવા. સંત સમજી ગયા કે આત્મહત્યા કરશે, પણ સંત છે ને, સંત કૃપા કરે ને એટલે પરમાત્મા એ કિસ્મતમાં લખેલી એ ફરી જાય. એ સંતની કૃપા છે. ભાગ્યમાં લખ્યું હોય પરમાત્મા એ કઈ, પણ જો કોઈ સંત મહાપુરુષની કૃપા થઈ જાય તો ભાગ્યની રેખા ફરી જતી હોય છે ક્યારેક. ઈશ્વરની કૃપા કરતા સંત કૃપા વધારે આપણે ત્યાં મહત્વ છે. એટલા માટે જ ભક્તનું મહત્વ વધારે છે. ભગવાન કરતા પણ ભક્તનું મહત્વ આપણે ત્યાં વધારે ગવાયેલું છે. સંત સમજી ગયા કે આ દુઃખી થશે અને આત્મહત્યા કરશે, એટલે એક સંત એની પાસે એક ફળ હોય છે, એક ફળ આવે છે. હે આત્મદેવ, હે બ્રાહ્મણ, આ ફળ લે. ઇદં વક્ષયઃ પલ્યાં ત્વં તતઃ પુત્રો ભવિષ્યતિ. સંતે આશીર્વાદ આપ્યા ફળના સ્વરૂપમાં. હે બ્રાહ્મણ, આ ફળ આપું છું, ઘરે જઈ અને તારી પત્નીને આપજે, તારી પત્નીને આ ફળ ખવડાવજે, ત્યારે ત્યાં સંતતિ અવશ્ય થશે. આત્મદેવ આનંદમાં આવી નાસ્તો ઘરે આવે છે. ઘરે આવી એ ધુંધલી નામની પત્નીને ફળ આપે છે. અને જ્યાં ફળ ધુંધલીના હાથમાં આવ્યું, ધુંધલી ચિંતા કરવા લાગી. હવે એને ફળ હાથમાં પડીને સંતનું ત્યાં બધું ધૂંધળું દેખાવાનું. આ ધુંધલીનું કામ જ આપણને ધુંધળું દેખાય સમજવાનું. મારા આવું ના કહેવાય, બોલો કૃષ્ણ કનૈયા. સવારથી સાંજ સુધી કઈ ધૂંધળું દેખાવા માંડે આપણને, એટલે સમજવાનું કે આજે આવી ગઈ છે, આત્મદેવના ઘરના આવ્યા છે મગજ ઉપર. ધૂંધલીને બધું ધૂંધળું દેખાવા માંડ્યું. એને એમ થવા લાગ્યું કે આ સંતતિ થાય, આ બાળકને સાચવવા, આ બધી હેરાનગતિ, ગામમાં આગ લાગે તો મારે આ બાળક લઈને ક્યાં જવું, એના બધા વિચારો ધૂંધળા થવા લાગ્યા. એવા સમયની અંદર એ ધૂંધલીની બહેન ત્યાં આવે છે. એને બહેનને બધી વાત કરે. એની બહેન કહેવા લાગી, એની બેન સાવ ગરીબ હોય છે. એની બેને કીધું કે તું મને સંપત્તિ આપ, હું તને સંપત્તિ આપીશ. મારા ગર્ભની અંદર એક બાળક છે, મારું બાળક હું તને આપીશ, પણ તું મને સંપત્તિ આપ. બંને સાથે ચર્ચા થઈ. ધુંધલીએ બધો પ્લાન રચી રાખ્યો. પોતે ખોટા વેશમાં ફરે છે. બેનને સમજાવી દીધું, તારા ત્યાં જે બાળક થાય એ બાળક મને આપજે. એવો એક આખો સ્વાંગ રચ્યો છે. અને ધૂંધળા માણસો આ જ કરે, સ્વાંગ રચવાનું. સવારથી સાંજ સુધી સ્વાંગ જ કરે. એનું કામ જ આ છે. આ બાજુ પેલું ફળનું શું કરવું, ફળનું શું? ધુંધલીને વિચાર આવ્યો, ફળ નાખી ન દેવાય. એને બેનને પૂછ્યું કે આ ફળનું શું કરવું? તો કે ઓલી ગાય ઉભીને ખવડાવી. પહેલાના બ્રાહ્મણો ગાયો રાખતા ને, બાજુમાં ગાય હતી, ગાયને ફળ ખવડાવી દીધું. ગાય ફળ આરોગી ગઈ.
આ બાજુ સમય વહેતો લાગ્યો. એવું થયું થોડા સમય પછી ધુંધુલીની બહેન પોતાનું બાળક એ ધુંધલીને આપ્યું. ધુંધલીએ જાહેર કર્યું કે મારા ત્યાં બાળકનો પુત્રનો જન્મ થયો છે. આ બાજુ એ જ સમયની અંદર એક ગાયે પણ બાળકને જન્મ આપ્યો છે. ગાયે પણ બાળકને જન્મ આપ્યો. જો સંતની કૃપા કેવી, પ્રાણીઓની અંદર મનુષ્ય પ્રત્યે આ સંત જ કરી શકે, પરમાત્મા ન કરી શકે. ગાયથી જે બાળક પ્રગટ્યો એનું નામ ગોકર્ણ મહારાજ રાખ્યું અને ધુંધીકારીના પુત્રનું નામ એને ધુંધીલીના પુત્રનું નામ એને ધુંધુકારી રાખ્યું. હવે તો જો એના દીકરાનું નામ એવું જ રાખ્યું પાછું, ધુંધુકારી. આ ધુંધળો થાય ખબર થાય બોલો, ધુંધુકારી. મને તો આમ મને બોલવાની ઈચ્છા થાય ત્રણ ચાર. બંનેને યજ્ઞોપવીત આપી ગુરુને ત્યાં ભણવા મોકલ્યા. ગુરુએ ભણવા ગયા. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. મને એમ લાગે તમે બધા સંસ્કૃત સમજતા થઈ ગયા. ધુંધુકારી મહાખલ ગોકર્ણ પંડિતો જ્ઞાની. ગોકર્ણ મહારાજ મહાન પંડિત, જ્ઞાની પંડિત થયા અને ધુંધુકારી મહાખલ થયો છે. આત્મદેવ બહુ પસ્તાયા. આના કરતા તો મારે સંતાન ન હતું ત્યારે સારું, કારણ કે હવે તો આ મહાધુંધુકારી અસત કર્મ કરવા લાગ્યો છે. જ્યારે ગોકર્ણ મહારાજ તો એના અસત કર્મના કારણે તીર્થમાં ચાલ્યા ગયા. આ બાજુ ગોકર્ણ મહારાજ તીર્થમાં ગયા. ધુંધુકારી ન કરવાના કાર્યો કરવા લાગ્યો, ન કરવાના સમ કરવા લાગ્યો. ક્યારેક આત્મદેવ બ્રાહ્મણને પણ મારવા લાગ્યો. સમય વીતવા લાગ્યો. આત્મદેવ નામનો બ્રાહ્મણ અતિ રડે. એવા સમયમાં એકવાર પાછા ગોકર્ણ મહારાજ પાછા ગામમાં આવે. જ્યાં ગામમાં આવે આત્મદેવ બ્રાહ્મણ રડતા રડતા ગોકર્ણ મહારાજ પાસે જાય. કહેવા લાગ્યા, હે ગોકર્ણ મહારાજ, કંઈક મને ઉપાય બતાવો કે હું આમાંથી કંઈક છૂટી શકું. આપ તો જ્ઞાની છો, ભલે મારા પુત્ર સ્વરૂપે છો, પણ આપ તો જ્ઞાની છો, કંઈક ઉપાય બતાવો. ગોકર્ણ મહારાજ ઉપદેશ આપે છે શ્રીમદ ભાગવતના અનુસંધાન. ધર્મં ભજસ્વ સતતં ત્યજ લોક ધર્માન. ધર્મં ભજસ્વ સતતં ત્યજ લોક ધર્માન. હે પિતાજી, ધર્મં ભજસ્વ, કાયમ ધર્મનું ભજન કરો. ત્યજ લોક ધર્માન. આ બધું ત્યજીને હવે વનમાં ચાલ્યા જાઓ. વનમાં જઈને શું? ધર્મં ભજસ્વ સતતં ત્યજ લોક ધર્માન. સેવસ્વ સાધુ પુરુષા જહિ કામ તૃષ્ણા. વનમાં જઈને અને સાધુ પુરુષોની સેવા કરો, કામ તૃષ્ણાને ત્યજી દો. અન્યસ્ય દોષ ગુણશ્ચિંતનમાં સ્વમુક્ત્વા. અન્યના દોષ જોવા મૂકી દો. કેવલ પરમાત્માનું નામ સ્મરણ કરો. સેવા કથારસ મહામ નિતરામ પિબત્વમ. કાયમ કથાનું રસપાન કરો. હે પિતાજી, ધર્મં ભજસ્વ સતતં ત્યજ લોક ધર્માન. આ બધું મૂકીને ચાલ્યા જાઓ અને પરમાત્માનું ભજન કરો. સેવસ્વ સાધુ પુરુષા જહિ કામ તૃષ્ણા. સાધુ પુરુષોની સેવા કરો અને કામ અને તૃષ્ણા આસક્તિને મૂકી દો. રસ ને ભોગને ઓછા કરી નાખો. આપણે જેમ જેમ છેલ્લી અવસ્થા જઈને રસ ભોગ વધારે ચાખતા. શું ખાવું મારી તબિયત? ભજીયા બનાવો ગરમ. કેટલા દિવસથી તાવ આવે, મોઢે લાગ્યું નથી. ભજીયા કહીએ તો વળી મોઢું સારું થાય. ગયા ભાગવતજીનું પારાયણ કર્યું. આ બાજુ આત્મદેવ નામના બ્રાહ્મણનો દેહ છૂટી ગયો. ગોકર્ણ મહારાજ યાત્રા કરવા નીકળી ગયા છે. હવે ઘરે બે જ બચ્યા છે, માં અને દીકરો, અને બંને ધૂંધળા. કારણ કે પેલા વનમાં જા ભાગવતજીનો પારાયણ કરી દેહ છૂટી ગયો. ગોકર્ણ મહારાજ પંડિતો જ્ઞાની તીર્થધામમાં યાત્રા કરવા નીકળી ગયા. હવે ધુંધુકારી અને ધુંધુલી બે ઘરે છે. હવે વિચાર કરો, બે ધુંધુલું ભેગું થાય એટલે કેવું થાય?
ધંધુકારી ચોરીઓ કરવા લાગ્યો છે, માતાને બહુ મારવા લાગ્યો. પુત્રના ત્રાસથી માતા કૂવામાં પડીને મૃત્યુ પામે છે. મારવા લાગ્યો. ધંધુકારીના ત્રાસથી માતા કૂવામાં પડીને મૃત્યુ પામી. આ બાજુ ધંધુકારી અતિ ચોરીઓ કરે, ખોટા સંગે ચડે, ન કરવાના સંગો કર્યા. એક દિવસ રાજાના ઘરેથી ધન ચોરી લાવી અને એવા સંઘની અંદર બેઠો. એની આજુબાજુ સંઘ કરતાએ વિચાર કર્યો કે કાલે રાજાને પકડશે, આપણું નામ આવશે. આ ધન બધું લઈ લો અને બતાવી દો. એ પાંચેય વારાંગનાઓ રાત્રિના સમયે ધંધુકારીને મારવા માટે તૈયાર થઈ. પાંચેય વારાંગનાઓએ ધંધુકારીનું ગળું દબાવ્યું, બરાબર મારવાનો પ્રયત્ન કર્યો. ધંધુકારી મરતો નથી, ગમે એમ મારે છે મરતો નથી. છેવટે એમ કહે છે શ્રીમદ ભાગવત કે ધંધુકારીના મુખમાં અંગારા મૂકવામાં આવ્યા છે, છતાં એનો જીવ ગયો નથી. બહુ પ્રયત્ન કર્યા, ધંધુકારી મર્યો નહીં, પણ જીવ ગયો એ ભેગો જ પ્રેત બન્યો છે. મર્યો નહીં, પ્રેત બન્યો. અને પ્રેત બન્યો અને બધે ભટકવા લાગ્યો છે. એનો મોક્ષ ન થયો, પ્રેત બનીને ભટકવા લાગ્યો. આ બાજુ ગોકર્ણ મહારાજને ખબર પડી કે મારા ભાઈ અને મારી માતાનું મૃત્યુ થયું છે. ગૈયામાં શ્રાદ્ધ કર્યું બંનેનું. ગૈયામાં શ્રાદ્ધ કરી અને પાછા આવે છે. અને જ્યાં પાછા આવે છે પોતાના ઘરમાં આવે અને ઘરમાં આવીને સૂતા છે. અને રાત્રિના સમયે કોઈ ચેતના આવીને રડવા લાગી. બોલી હકતી નથી, બરાબર રડે છે. ગોકર્ણ મહારાજ પૂછવા લાગે, આપ કોણ? પેલો પ્રેત બોલી શકતો નથી. ગોકર્ણ મહારાજે હાથમાં જલ લઈ અને અંજલિનો સંડકાવ કર્યો. અને જ્યાં સંડકાવ કર્યો પેલો ધંધુકારી પ્રેતના સ્વરૂપમાં બોલવા લાગ્યો, હે ભાઈ, હું આપનો ભાઈ ધંધુકારી. મારા અકર્મના લીધે હું પ્રેત બન્યો છું, મારી મુક્તિ થઈ નથી. ધંધુકારી આવું જ્યાં બોલ્યો, ગોકર્ણ મહારાજ કહેવા લાગ્યા કે મેં તો તારું ગૈયામાં શ્રાદ્ધ કર્યું હતું, તો તારી મુક્તિ કેમ ન થઈ? ધંધુકારી કહેવા લાગ્યો પ્રેતના સ્વરૂપમાં, ગૈયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિ મે ન ભવિષ્યતિ. હે ભાઈ, તમે એક જ શ્રાદ્ધ કર્યું છે, હજુ 99 શ્રાદ્ધ કરો તો મારી મુક્તિ નહીં થાય. પ્રેતના સ્વરૂપમાં બોલે છે. 100 શ્રાદ્ધ કરશો તો મારી ઘડિયામાં શ્રાદ્ધ કરવાથી મારી મુક્તિ નહીં થાય, કારણ કે મેં એવા કર્મો કર્યા છે. મને છોડાવો. ધંધુકારી કરે છે. ગોકર્ણ મહારાજ વિચાર કરે કે આવાનો ઉપાય શું? ગોકર્ણ મહારાજ ધંધુકારીને કહેવા લાગ્યા, હું સવારે સૂર્યનારાયણને અર્ઘ્ય આપીશ, સૂર્યનારાયણને પૂછી લઈશ કે તારી મુક્તિ કેવી રીતે થાય. સવારમાં ગોકર્ણ મહારાજ પહેલા ઉઠી અને આ કૃષ્ણે નરજસા વર્તમાનો નિવેશયન વ્રતમ પ્રત્યંચ હિરણ્યેન શ્રવિતા રથેના દેવો જાતિ ભુવનાનિ પશ્યન. સૂર્યનારાયણને અર્ઘ્ય આપ્યું, સૂર્યનારાયણનું સ્મરણ કર્યું, સૂર્યાય નમઃ સૂર્યાય નમઃ સૂર્યાય નમઃ કરી સ્મરણ કર્યું. સૂર્યનારાયણ પ્રસન્ન થયા. સૂર્યનારાયણ ધંધુકારી વિશે ગોકર્ણ મહારાજ પૂછે છે અને સૂર્યનારાયણ કહેવા લાગ્યા છે, શ્રીમદ ભાગવતાન મુક્તિ. હે ગોકર્ણ મહારાજ, તમે ગમે એટલા શ્રાદ્ધ કરશો, ગમે એટલા દાન કરશો, ગમે એ કરશો, પણ તમારા ભાઈની મુક્તિ કેવળ એક જ શાસ્ત્રથી જશે. કયું શાસ્ત્ર? શ્રીમદ ભાગવતમ મુક્તિ કથાનું આયોજન કર્યું. ગોકર્ણ મહારાજ પોતે જ્ઞાની છે. સુંદર મજાનું કથાનું આયોજન થયું. સરિતાના કિનારે વાંસનું જંગલ, આ જંગલની અંદર શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું છે.
અને જ્યાં કથાનું આયોજન થયું, જ્યાં મહાત્મ્યનો પ્રારંભ થયો, દરેક ગામવાસીઓ આવીને કથામાં બેઠા. એવા સમયમાં ધુંધુકારી આવે છે પ્રેતના સ્વરૂપમાં. એને ખબર નથી આવીને બેસવું ક્યાં. બધી બાજુ નજર કરી, ક્યાંય બેસવાની જગ્યા નથી. અને બાજુમાં એક વાંસનું, એમ કહેવાય કે વાંસનું જંગલ હતું. કથા એવા સમયે જ થઈ હતી. એટલે ધુંધુકારી વાંસની પહેલી ગાંઠમાં આવીને બેસી ગયો છે. આ વાંસનું મહત્વ છે. વાંસનું મહત્વ મને ઘણા પૂછે કે પદ્મનો વાંસ કેમ ઉભો કરવામાં આવે છે. વાંસનું મહત્વ એ છે કે ગોકર્ણ મહારાજે સરિતાના કિનારે વાંસનું જંગલ હતું. વાંસના જંગલમાં ધુંધુકારીના મોક્ષાર્થે ભાગવત કથા કરેલી અને એને ક્યાંય જગ્યા ન મળી. ગામવાસીઓ એટલા બધા આવીને બેઠેલા. એટલે ધુંધુકારી વાંસની પહેલી ગાંઠમાં આવીને બેઠો. અને જ્યાં પહેલો દિવસ પૂર્ણ થયો, સાંજના સમયે વાંસની ગાંઠ તૂટી. અને ગાંઠ તૂટી એટલે એક દિવસની કથા પરિપૂર્ણ થઈ. બીજા દિવસે બીજી ગાંઠમાં બેઠો, ત્રીજા દિવસેથી એમ 7 દિવસની 7 ગાંઠમાં 7મા દિવસે કથા આ બાજુ ગોકર્ણ મહારાજ પૂરી કરે. અને ધુંધુકારીને સાક્ષાત પરમાત્માનું વિમાન લેવા આવ્યું છે એવું શ્રીમદ ભાગવત કહે છે. ધુંધુકારીને શ્રીમદ ભાગવત કથા સાંભળ્યા પછી વિમાન સ્વર્ગમાંથી વિમાન લેવા આવ્યું છે. વિચાર કરો, હવે મહાફલ માણસને પણ વિમાન લેવા આવે ભાગવત કથા સાંભળ્યા પછી. આવે આપણો અઘરો છે આ વિમાનમાં બેસવું લો છે. અમને કેમ ન લઈ ગયા વિમાનમાં? સૂર્યનારાયણ કહેવા લાગ્યા કે ધુંધુકારી એક ચિત્તથી કથા સાંભળી છે. જ્યારે તમે કંઈક ના કંઈક સ્વાર્થ, હે ગોકર્ણ મહારાજ, તમે એવા સ્વાર્થથી કથા કરતા હતા કે મારા ભાઈનો મોક્ષ થાય. આ ગામવાસીઓ કંઈક સ્વાર્થ લઈને બેઠા હતા. જ્યારે ધુંધુકારી તો પરમાત્માનું ચિંતન કરતો હતો. એને એટલા માટે જ વિમાન લેવા આવ્યું. ગોકર્ણ મહારાજે ફરીને કથાનું આયોજન કર્યું અને ફરી કથામાં ફરી કથા પરિપૂર્ણ થઈ અને વિમાન લેવા આવ્યું. આખું ગામ ગોકર્ણ મહારાજનું આખું ગામ સ્વર્ગમાં ગયું છે. એમ કહે છે ભાગવત તો કે કૂતરાઓ સ્વર્ગમાં ગયા છે. જો વિચાર કરો કે કૂતરાઓ જતા હોય તો આપણે ન જઈએ સાંભળવાથી? એ વખતે કૂતરાઓ ભાગવત કથા સાંભળીને ગયા તો આપણે તો એક ચિત્તથી સાંભળીએ તો જઈએ ને. નારાયણ 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 ભજન નારાયણ 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 ભજન નારાયણ નારાયણ નારાયણ
રાણી